મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડોની આવતીકાલે મુલાકાતે જશે ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી લોકોને આ વિશે માહિતી આપી। તેમણે કહ્યું છે કે આખી દુનિયા જેની રાહ જોવે છે રણોત્સવ આવી ચૂક્યો છે। હું તો આવતીકાલે ધોરડો જઈ રહ્યો છું, તમે પણ આવશો ને? સવાલ પૂછ્યો। ક્ષિતિજે દૂર દૂર સુધી નજર કરીએ ત્યાં સુધી અફાટ સફેદ રણ ધોરડોની ધરતીમાં અજબ ખુમારી છે। તેની હવામાં જાણે અલખનો પોકાર છે। રણોત્સવમાં કચ્છી ભૂંગામાં રહેવાનો અનુભવ પણ છે અને ભાતીગઢ કલાનો ખજાનો પણ। અહીં પરંપરાગત ભોજનનો પણ રસથાળ છે અને એડવેન્ચર એક્ટિવિટીઝની થ્રીલ પણ છે। સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, કિડ્સ પ્લે એરિયા જેવા પણ આકર્ષણ છે અને સાથે સાથે ધોળાવીરા, રોડ થ્રુ હેવન, લખપત, માતાનો મઢ, નારાયણ સરોવર, કાળો ડુંગર, સ્મૃતિવન, માંડવી આ બધી સ્થળો કચ્છની ટ્રીપની યાદગાર બનાવી દે તેવા છે। રણોત્સવ આગામી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે। મુલાકાત લેવાનું ચૂકશો નહીં।